નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 20 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો આવ્યો છે। તો શું ગુજરાતની અંદર માવઠું થશે કે નહીં તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। વાદળછાયું વાતાવરણ રહી શકે છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ફરીવાર નોંધાઈ રહી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી દિવસ દરમિયાન તાપમાનમાં કેટલો વધારો જોવા મળશે, કેટલી ગરમી પડી શકે છે, સાથે જ પવનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। હાલ તેની ગુજરાતમાં અસર નહિવત જોવા મળી શકે છે, પરંતુ તેની અમુક લહેરો ગુજરાત સુધી પહોંચી રહી છે, જેના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે। વાતાવરણમાં પલટાને કારણે ગુજરાતમાં હાલ તો કોઈ વરસાદની શક્યતા જણાઈ રહી નથી, પરંતુ ફક્ત વાદળછાયું વાતાવરણ નોંધાય તેવું અનુમાન રહેલું છે। બાકી ઉત્તર ભારતના રાજ્યોની અંદર હિમવર્ષાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાતની હાલની અપડેટ મુજબ કોઈ ખતરો જણાતો નથી। ફક્ત હવામાનમાં ફેરફાર જોવા મળશે, એમાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે। કચ્છ અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના 1-2 જિલ્લાની અંદર કાંટાવાળો બંધાઈ શકે છે। બાકી પશ્ચિમ સૌરાષ્ટ્રના વિભાગની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા વાદળો જોવા મળે તેવી શક્યતા છે। કચ્છના રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ અને વાગડ વિસ્તાર, ઉત્તરની અંદર થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, અંબાજી, આબુ એ વિસ્તાર, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, પાટણના અમુક વિસ્તાર અને રાધનપુર, ભાંભર, પ્રાંતિજ એટલા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ તેમજ ભાવનગરના પણ અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ આજુબાજુના અમદાવાદમાં જે પશ્ચિમ વિસ્તાર છે, કચ્છ બાજુના એ વિસ્તારની અંદર ઘાટા વાદળો કોઈક જગ્યાએ જોવા મળે તેવી સંભાવના છે। બાકી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હાલની અપડેટ મુજબ ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। હવે વાત કરીએ તો તાપમાનનો પારો છેલ્લા 2-3 દિવસથી વધી રહ્યો છે। આગામી દિવસ દરમિયાન હજુ 2 થી 3 ડિગ્રી વધે તેવી શક્યતા છે। 25 તારીખ બાદ નોંધપાત્ર રીતે તાપમાન 40 ડિગ્રી આજુબાજુ નોંધાશે। અત્યારે ખાસ કરીને પ્રથમ રાઉન્ડ હીટ વેવનો જોવા મળી રહ્યો છે સામાન્ય, તેમાં પણ 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે। મોટાભાગના વિસ્તારની અંદર અત્યારે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। આગામી 2-3 દિવસની અંદર 40 તેમજ 41-42 ડિગ્રી સેલ્સિયસ સુધી અમુક સેન્ટરની અંદર તાપમાન જવાની પણ સંભાવના દેખાઈ રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો જેમાં જૂનાગઢ છે, ગીર સોમનાથ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી એટલા વિસ્તારની અંદર તાપમાન આજે 38 થી લઈને 39ની રેન્જમાં જોવા મળી શકે છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા જિલ્લો, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખંભાત એ વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો 38 થી 39 ડિગ્રીની રેન્જમાં રહે તેવી સંભાવના છે। બાકીના રહેતા વિસ્તારની અંદર 35 થી લઈને 37 તો કોઈક જગ્યાએ 38 ડિગ્રી તાપમાન રહેવાની પણ સંભાવના દેખાઈ રહી છે। આગામી દિવસ દરમિયાન એટલે કે આગામી 21 તારીખ દરમિયાન તાપમાનનો પારો હજુ ઉચકાશે, 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના દેખાઈ રહી છે। એટલે ગુજરાતની અંદર આકરા તાપ જોવા મળી શકે છે અને બપોર દરમિયાન ગરમી વધુ પડી શકે છે। રાત્રિનું તાપમાન પણ અત્યારે વધી રહ્યું છે, એ પણ 25 થી લઈને 30 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે। આવી જ રીતે 25 તારીખ સુધી તાપમાન 40 ડિગ્રી આજુબાજુ પહોંચવાની સંભાવના છે, તેમજ 40 ડિગ્રીને પાર કરે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। એપ્રિલ મહિના દરમિયાન 40 ડિગ્રીને પાર તાપમાન થઈ શકે છે અને રેગ્યુલર તાપમાન 40 ડિગ્રીને પાર જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। પવન અત્યારે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશાના જોવા મળશે અમુક વિસ્તારની અંદર, તો અમુક વિસ્તારની અંદર પશ્ચિમના પવનો જોવા મળી શકે છે। પવનની સ્પીડ નોર્મલ જોવા મળશે, અમુક દરિયાકાંઠાના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન પવનની સ્પીડ થોડી વધુ જોવા મળી શકે છે। બાકી નોર્મલ સ્પીડ 7 થી 12 કિલોમીટરની જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું, આજ માટે આટલું જ।